વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાણિયા નજીક આવેલા મહીસાગર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. રાણિયા અને ભાદરવા વચ્ચે આવેલા આ પ્રાચીન મંદિરમાં તસ્કરોએ દાનપેટી, સોનાના પગલાં અને ચાંદીના છત્રની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 60,000થી 70,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે ભાદરવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરી પાછળ કોણ જવાબદાર છે તે અંગે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. રાણિયા ભાદરવા રોડ પર આવેલું માં મહીસાગરનું ધામ મંદિરે આજ રોજ સવારે 6 વાગે જ્યારે કામદારો નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે મંદિરે દર્શનાર્થે આવેલા અમુક કામદારોએ જોયું તો મંદિરની સાઈડની જારી તૂટેલી હાલતમાં હતી અને લાઇટનું બોર્ડ ને બધું તૂટેલી હાલતમાં હતું. તો શંકા જતાં અમે ત્યાં તપાસ કરી હતી અને પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ વિભાગ દ્વારા એક જવાન આવી અને આજુબાજુ અને મંદિરની અંદર તપાસ કરી તો મંદિરની અંદર મહીસાગરના મંદિરની અંદર ચાંદીની અમુક રકમો, ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ ગાયબ થયેલી છે. એટલે અમારું અંદાજિત એવું છે કે રાત્રિના સમયે ચોરોની ટીમ ત્રાટકી અને સાઈડની જારી ધારદાર હથિયારથી તોડી અને ત્યાંથી પ્રવેશ કરેલો છે. અને જે રકમ ગઈ છે એમાં ચાંદીના છત્ર છે, દાનપેટીની રકમ છે, એવી નાની મોટી ચોરી થઈ છે. તો અમારે તંત્રની એક જ માંગ છે કે આના પર અમારે વહેલીને વહેલી તકે પોલીસ દ્વારા ચોરોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે. અને આ જ ચોરી અમારી બીજીથી ત્રીજી વાર મંદિરે થઈ છે. તો તંત્રને બી માંગ છે કે આવું ફરી ના બને અને ફરી આવા ચોરીના જે બનાવો બને છે ફરી ના થાય એ માટે અહીંયા એક રાત્રિ હોમગાર્ડનો પોઈન્ટ પણ આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. અને જે પણ ચોરી થઈ છે એનું અમે જલ્દીથી જલ્દી તપાસ થાય અને એને જેલના સળિયા પાછળ ચોરોને નાખવામાં આવે એવી અમારી માગણી છે. મહીસાગર ગ્રુપ દ્વારા દરેક યુવાનોની જે આસ્થાને ઠેસ પહોંચી છે એ ના પહોંચે ફરી એની અમે માગણી કરીએ છીએ. અંદાજે ચોરી અહીંયા મંદિરે કેટલાની થઈ હશે? અંદાજિત આમ જોવા જઈએ રોકડ ને ચાંદીની વસ્તુઓ છે ને 60,000થી 70,000ની ચોરીનું અનુમાન અમે લગાવેલું છે. આપણું